સુરત મહાનગરપાલિકા સંકલનની બેઠક ઉગ્ર બની. સુરત મહાનગરપાલિકા ઉપર સૌથી મોટા ગંભીર આક્ષેપો સામે આવ્યા. સુરતમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી તેવું ધારાસભ્ય કુમારભાઈ કાણાણીએ જણાવ્યું. એસએમસીની સંકલનમાં સુરતમાં મોટા ભાગના ધારાસભ્યો અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર. ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કુમાર કાણાણીની ઉગ્ર રજૂઆત. સંદીપ દેસાઈએ પ્રી મોન્સૂન કામગીરીને લઈને મુદ્દા ઉઠાવ્યા. પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી. વરાછા પૂણા નાના વરાછા વિસ્તારમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધકામને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ. પ્રી મોન્સૂનની કામગીરી એ પ્રમાણે કામગીરી થઈ છે કે કેમ તેની સમીક્ષા કરવી જોઈએ. ખાડી પૂર દર વર્ષે અતિ વરસાદને કારણે આવે છે, તો ખાડીના કામ જે ખોરંભે પડ્યું છે એને તાત્કાલિક હાથ પર લઈ અને કાયમી નિરાકરણ કરવું જોઈએ. ખાડીની અંદર જે ગંદુ પાણી આવે છે એના કારણે જે ગંદકી અને મચ્છરોનો ત્રાસ લોકો રહી શકે એવી પરિસ્થિતિમાં ખાડી વિસ્તારમાં નથી. એનું નિરાકરણ માટેની ચર્ચાઓ કરી છે અને ખાસ કરીને મારા વિસ્તારની અંદર વરાછા હોય, પૂણા હોય, મોટા વરાછા હોય, એક ખૂબ મોટો દીકતો ધંધો શરૂ થયો છે. રહેણાંક વિસ્તારોની અંદર રોડ પરના મકાનો લઈ, પ્લોટો લઈ અને કોમર્શિયલ બાંધકામોનો ખૂબ મોટો રાફડો કાઢ્યો છે. અને આ કોમર્શિયલ જે બાંધકામો થયા છે એના કારણે સોસાયટીમાં રહેતા લોકોને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ છે અને ટ્રાફિકની સમસ્યાઓ અને રોડ બંધ કરવાની સમસ્યાઓ ઊભી થઈ છે. અધિકારીઓ આ કોમર્શિયલ મકાનો બંધાવવા માટેના ખૂબ મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખૂબ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અધિકારીઓ કામ કરી રહ્યા છે. મારી માગણી છે કે આવા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ. બેફામ ચાલતા કોમર્શિયલ કામો રેસિડેન્ટની અંદર બંધ થવા જોઈએ. સણિયા વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રી પાસ થાય છે, મંજૂર થાય છે કોર્ટ એનો પ્લાન, પણ બેફામ જે કામ થાય છે એ કામની અંદર મને કોઈ વાંધો નથી. કામ થવું જોઈએ, ઇન્ડસ્ટ્રી થવી જોઈએ, રોજીરોટી લોકોને મળે, પરંતુ આ તમામ મકાનો ને પૈસા ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતું નથી. જે માણસ કોઈ મકાન બાંધે છે, ઇન્ડસ્ટ્રીની અંદરની જે મકાન બાંધે એ તમામ લોકો આપણા અધિકારીઓ અને એના દલાલો સાથે વહીવટ કરીને ભ્રષ્ટાચારથી બેફામ બાંધકામો ચાલી રહ્યા છે. મારી માગણી છે કામ થાય, ઇન્ડસ્ટ્રીલ ઊભી થાય, મને કોઈ વાંધો નથી, પણ ભ્રષ્ટાચાર થયા પછી બાંધકામ થાય તો આપણે એને બાંધકામ કરવા દેવા જોઈએ, થવા દેવું જોઈએ. પણ ભ્રષ્ટાચાર થાય, પૈસા આપે તો જ બાંધકામ થાય, પૈસા ન આપે એનું ડિમોલેશન થાય, આ બંધ થવું જોઈએ, આવી મારી માગણી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.